શું ચલાવી છે લાસ્ટ ટાઈમ? ઇન્ટ્રોડક્શન જો આ રીતે આવે છે ને તમારું ફોલ્ડર એપ. હવે એપની અંદર પહેલું ફોલ્ડર છે મેનિફેસ્ટ. કયું છે? મેનિફેસ્ટ. એ મેનિફેસ્ટની અંદર એક ફાઇલ છે એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ડોટ એક્સએમએલ ફાઇલ. કઈ ફાઇલ છે? એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ડોટ એક્સએમએલ. હવે આ ફાઇલનું મેઇન કામ શું છે અહીંયા? તો એન્ડ્રોઈડની અંદર પરમિશન આપવાનું. શું આપવાનું? પરમિશન. પરમિશન એટલે કહી દેજો આ રીતે યુઝ આવ્યું હોય તમે આપો આ પરમિશન લિસ્ટ આવી ગઈ. એટલે પરમિશનનું લિસ્ટ આપવાનું. સેકન્ડ, તમે જે ફાઇલો બનાવો એટલે જે પેજ બનાવશો એ બધા પેજનું લિસ્ટિંગ અહીંયા થાય એક્ટિવિટીના વે પર. દેખાય છે? પછી મેટા ડેટા બધા અહીંયા મૂકવાના હોય. ક્યાં આગળ? મેનિફેસ્ટ મેટા ડેટા. મેટા ડેટા એટલે તમે ગૂગલ મેપ લો છો ને, તો ગૂગલ મેપ કોનું છે? ગૂગલ વાળા. એન્ડ્રોઈડ આખું અલગ છે. તો થર્ડ પાર્ટી ડેટા જ્યારે ઇન્ટિગ્રેટ કરતા હોય ને ત્યારે મેટા ડેટા આપણે જોઈએ. શું જોઈએ? મેટા ડેટા. આ રીતે જો તમે ગૂગલ મેપ ઇન્ટિગ્રેશન કરો ને integration in Android. એ તમારે અહીંયા મૂકવું પડે. એમાં શું હોય? ગૂગલની કી હોય છે. તો મેટા તમારે ક્યાં મૂકવા પડે? તમારે કમ્પલસરી મેનિફેસ્ટ ફાઇલ. પછી બને સર્વિસ. શું બને? સર્વિસ. જો અહીંયા દેખાય છે? સર્વિસ. સર્વિસ બનાવવી પડે. પછી આવે બ્રોડકાસ્ટ એટલે કે રિસીવર. શું આવે? રિસીવર. એના સિવાય શું મૂકી શકો તમે? જો એક્ટિવિટી એલિયાસ મેટા ડેટા પ્રોફાઇલેબલ પ્રોપર્ટી પ્રોવાઈડર સર્વિસ અને યુઝ લાઇબ્રેરી. બરાબર, આ બધી અલગ અલગ લાઇબ્રેરી યુઝ કરતા હોય ત્યારે તમારે ડિક્લેરેશન કરવું પડે. કોઈ નવી લાઇબ્રેરી યુઝ કરતા હોય ને જે આના સિવાયની હોય તો એને કહેવું પડે આ લાઇબ્રેરી છે. એટલે મેનિફેસ્ટ ફાઇલની અંદર પહેલાં તમારે બધું એને કહી દેવાનું તો તમને યુઝ કરવા મળે, બાકી મળે નહીં. યુઝ જ ના કરવા દે. આઈડિયા? તો આને શોર્ટ ફોર્મમાં શું કહેવાય? ઇટ્સ અ કન્ફિગર ફાઇલ. શું કહેવાય? કન્ફિગર અથવા કન્ફિગ ફાઇલ કહેવાય. શું કહેવાય એને? કન્ફિગ ફાઇલ. અને જ્યારે તમે એપ્લિકેશન રન કરો ત્યારે પહેલાં ફાઇલ શું કરશે? એક્ઝિક્યુટ કરશે. અને એમાં જે પરમિશન હશે બધી ઉપર લઈ આવશે. એટલે આપણે છે ને જેવું એપ ખોલીને તરત આ રન થવા માંડે. બધા પલ્લીને આવે. આઈડિયા? પછી બીજું ફોલ્ડર છે એની અંદર જાવા ફોલ્ડર. દેખાય છે? જાવાની અંદર 3 પેકેજ છે. પહેલું પેકેજ જે છે એમાં જાવા ફાઇલો મળશે. બીજા પેકેજની અંદર અહીંયા શું મળશે તમને? બીજા પેકેજો. પણ એમાં જો ટેસ્ટ લખેલું હોય જો દેખાય છે? એટલે ટેસ્ટિંગ માટે હોય. શેના માટે હોય? ટેસ્ટિંગમાં. અને પહેલું જે પેકેજ છે ને અહીંયા એ શેના માટે હોય છે? જાવાની ફાઇલો માટે. શેના માટે? અને તમારા એપ્લિકેશનના પેજ બનાવવા માટે. શેના માટે? એપ્લિકેશન પેજીસ. બરાબર. એના સિવાય શું મૂકી શકીએ? તો કે એના સિવાય બીજા પેકેજ તમે બનાવી શકો. શું બનાવી શકીએ? બીજા પેકેજ તમે બનાવી શકો. એના પછી તો કે જાવા ફાઇલો સેપરેટ બનાવી શકો. શું બનાવી શકીએ? જાવા ફાઇલો. એના સિવાય એબ્સ્ટ્રેક્ટ ફાઇલો. શું? એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ. આ બધું તમે આની અંદર બનાવી શકો. બરાબર. પછી જે અહીંયા આરઈએસ ફોલ્ડર દેખાય છે? આરઈએસ ફોલ્ડર શું છે? એટલે કે એને કહેવાય ફૂલ ફોર્મ રિસોર્સ ફોલ્ડર. શું કહેવાય? રિસોર્સ ફોલ્ડરનું એક જ કામ છે. શું? કે ફક્ત ડિઝાઇનિંગ માટેના જરા ટૂલ્સ છે એ બધા આની અંદર તમારે મૂકવાના. શું કરવાનું? ખાલી ડિઝાઇન. જાવા કોઈ દિવસ ના આવે.
તમને કન્ફ્યુઝન કરવા માટે પૂછશે રિસોર્સમાં હું જાવા ફાઇલ મૂકું ચાલશે? ના ચાલે. રિસોર્સમાં કોઈ જાવા ફાઇલ આવે નહીં. એ ક્યાં આવે? જાવા ફોલ્ડરની અંદર જ આવે, બરાબર? અથવા કોટલિન ફાઇલ મૂકું ચાલશે? ના ચાલે, ના કરી દેવાની, બરાબર? તો એમાં પહેલું ફોલ્ડર છે અહીંયા ડ્રોએબલ, દેખાય છે? ડ્રોએબલ શું છે અહીંયા? શું હોય એ ફોલ્ડરની અંદર? ડ્રોએબલ જે છે એ તમારે ડિઝાઇન ફાઇલ રાખે. શું રાખે? ડિઝાઇન ફાઇલ. હવે ડિઝાઇન ફાઇલ એટલે શું કે મારે ઇમેજ જોઈએ. શું જોઈએ? તો ઇમેજ ક્યાં મૂકવાની? ડ્રોએબલ. એના સિવાય એક આવે શેપ ફાઇલ. શું આવે? શેપ ફાઇલ. હવે શેપ ફાઇલનું કામ શું? તો કે તમારે બટન ગોળ કરવું છે તો શેપ બનાવવો પડે. એ ક્યાં મૂકવાનો? એટલે એવી વસ્તુ રહે. શું રહે? યસ. પછી આવે લેઆઉટ. આમાં ફક્ત આપણી ડિઝાઇન ફાઇલ રહે. શું રહે? કઈ ડિઝાઇન ફાઇલ? અરે યાર જો આ આપણી ડિઝાઇન ફાઇલ છે. દેખાય છે? આ લેફ્ટ સાઈડ બધા કંટ્રોલ, આ રાઈટ સાઈડ આપણી ડિઝાઇન, બરાબર? પછી આવે મિપમેપ. શું આવે? મિપમેપની અંદર આવા નાના નાના આઇકોન રહેજો, દેખાય? તો આઇકોનની જો અંદર સાઈઝ આપેલી દેખાય? જો વાંચો તો શું છે? HDPI દેખાય છે? પછી હવે આ શું છે? છે શું એકચ્યુઅલી? હવે આમાં શું છે? જો એન્ડ્રોઈડની અંદર કોઈ સાઇઝ ફિક્સ છે નહીં. ડિવાઇસ સાઇઝ ફિક્સ છે ના. તો ડિવાઇસ સાઇઝ મારે ફિક્સ કરવી હોય તો શું કરવાનું? એ તો પોસિબલ છે જ નહીં. એવું છે જ નહીં ભાઈ આ ડિવાઇસમાં ચલાવવાનું એવું છે. ગમે તે ડિવાઇસમાં રન થવું જોઈએ, હે ને? તો એ લોકો એવું કીધું કે ભાઈ તમે એક કામ કરો, જેટલા ડિવાઇસ છે એમાં ડિવાઇસ અમે ફિક્સ કરેલા છે, એના સિવાય બહાર કોઈ આવશે નહીં. તો પહેલાં આવ્યું MDPI છે ને. પહેલાં એક હતું LDPI હતું. કયું હતું? લો ડેન્સિટી પિક્સેલ, જે આટલા ફોન આવતા હતા એના માટે. પછી આવ્યું HDPI, હાઈ ડેન્સિટી પિક્સેલ. પછી મીડિયમ ડેન્સિટી પિક્સેલ. પછી એક્સટેન્સિબલ હાઈ ડેન્સિટી પિક્સેલ. એક્સ્ટ્રા લાર્જ એક્સટેન્સિબલ હાઈ ડેન્સિટી પિક્સેલ. એક્સ્ટ્રા લાર્જ એક્સ્ટ્રા હાઈ ડેન્સિટી પિક્સેલ. એની DPI એટલે એની ડિવાઇસની અંદર વર્ઝન 33 એની અંદર આ ઇમેજ ચાલશે, બરાબર? એની DPI વર્ઝન નંબર 26 એ હોય તો જ એની અંદર ચાલશે. એટલે આ એક ઇમેજ છે, એક ઇમેજના આટલા સાઇઝ છે. એટલે હવે આમાં MDPI એટલે એની સાઇઝ આવે 16 × 16 પિક્સેલ. કેટલી? 16 × 16 પિક્સેલ. પછી HDPIમાં ડબલ થઈ જાય, 32 × 32. પછી XHDPIમાં 64 × 64. પછી આમાં 128 × 256 આટલું સાઇઝ આવે. એની DPI ને એમાં શું છે કે ભાઈ એને જે રિક્વાયરમેન્ટ હોય ને એ સાઇઝ બને. ખબર પડી? એટલે કે એ ડિવાઇસ માટે, એટલે જ્યારે સ્પેશિયલ ડિવાઇસ માટે બનાવવાનું હોય ને ત્યારે એની DPI આવે. એ કેમ બનાવવામાં આવે એની DPI ને? કેમ કે એની DPI જે છે ને એ એવા ડિવાઇસમાં આપણે ટાર્ગેટ કરતા હોય છે કે ભાઈ જેની અંદર એન્ડ્રોઈડે ફિક્સ કરેલા રૂલ્સ સિવાયના અમુક નહીં, ચાઇનાવાળા તો એમની ભાષામાં જ ચાલતા હોય, કોઈ રૂલ્સ ફોલો કરવાના હોય નહીં, તો એવા ડિવાઇસો બનાવતા હોય અમુક વાર. તો હવે એમાં પણ ક્લાયન્ટ કે આપણે સપોર્ટ કરવું જોઈએ, થવું જોઈએ. તો આ ગૂગલ એક ઓપ્શન કાઢી આપે કે કામ કરો, એવા ડિવાઇસ રેર કેસની અંદર આવતા હોય છે અમુક કન્ટ્રીમાં. તો એવા ડિવાઇસને ટાર્ગેટ કરવા માટે તમે એક કામ કરો, અલગથી આવી રીતે ફાઇલ બનાવી દો એની DPI, અને પાછળ વર્ઝનનું નામ લખી દેવાનું, તો એ વર્ઝનમાં એ સપોર્ટ થઈ જાય. તો V26 તમને મેં API વાંચવાનું કીધું, બધા લેવલ છે ને.
15, 16, 17 એ શું છે બધાના લેવલ. 26 જે છે એ જે લેવલ બનતું હશે એનું જે વર્ઝનનું એ વર્ઝન અને એ ડિવાઇસ સ્પેશિયલી એના માટે સપોર્ટ આપશે એ ઇમેજ આઈડિયા આવ્યો તો એ સ્પેસિફિક સેટઅપ માટે આવે. પછી અહીંયા આવે વેલ્યુઝ ફોલ્ડર, એમાં આવે કલર ડોટ એક્સએમએલ. દેખાય છે? હવે કલર ડોટ એક્સએમએલ શું છે? પહેલેથી કલર ડિફરન્ટ એક્ઝામ્પલમાં દીધા પછી નેમ આપ્યું નેમ યુઝ કરીએ એટલે ઓટોમેટિક હા, બીજા કલર આપણે એડ કરવા હોય તો કરી શકો તમે. દેખાય છે? એક મિનિટ, આપણો મેસેજ આવ્યો છે. હા, એ કોણ છે? બરાબર, પછી અહીંયા ટિક કરશો ને તમે તો એ કલર આવશે અહીંયા. બરાબર, ચેન્જ કરો ડાયરેક્ટ તમારે. પછી અહીં છે સ્ટ્રિંગ ડોટ એક્સએમએલ. દેખાય છે? આ શું છે સ્ટ્રિંગ ડોટ એક્સએમએલ? સ્ટ્રિંગ ડિક્લેર કરી દેવાનું એટલે કોમન સ્ટ્રિંગ જે હોય ને, કોમન સ્ટ્રિંગ એટલે કેવી સ્ટ્રિંગ? જે વારંવાર યુઝ થતી હોય. હા, એટલે કેવી હોય વારંવાર? એટલે જેમ કે એપ્લિકેશન નેમ, હે ને? હવે તમારે માની લો રૂલ્સ છે, કોઈ એવી એપ્લિકેશન જેમાં બધામાં તમારે રૂલ્સ આપવાના કે ભાઈ કોપીરાઇટ બધે લખવાનું તમારે, કોપીરાઇટ મસ્ટ બી અપ્લાઇડ, એવું તમારે બધી સ્ક્રીનમાં બોટમમાં લખવું છે. તમે શું કરશો? એક એક જગ્યાએ લખશો નહીં, સ્ટ્રિંગ બનાવી દો, પછી એનું નામ કોલ કરો. એના સિવાય તમે અહીંયા સ્ટ્રિંગ એરે બનાવી શકો. શું બનાવી શકીએ આપણે? સ્ટ્રિંગ એરે. આવી ગયું? આ સ્ટ્રિંગ એરે બનાવી શકો. બરાબર. હા, પછી અહીંયા થીમ આવે. શું આવે? થીમ. થીમમાં બે મળશે. જો એક મળશે લાઇટ ને એક મળશે ડાર્ક. બાય ડિફોલ્ટ કઈ હોય? લાઇટ. ના, તમારા ફોનમાં જે સિલેક્ટ કર્યું ને એ બાય ડિફોલ્ટ. આઈડિયા આવ્યો? તો સેટ કરેલ ડાર્ક તો લાઇટ ક્યાંથી આવે? ના આવે. બરાબર. તો અહીંયા જ્યારે જે ફોનમાં જે થીમ સિલેક્ટ કરી હશે એ ઓટોમેટિક ફેચ કરી લેશે. બરાબર. હવે આ છે નાઇટ, ડાર્ક છે. આ દેખાય છે? હવે તમારે આમાં શું કરવાનું ખબર છે? જ્યારે પણ તમે ડિઝાઇન બનાવો ને એની પહેલાં તમારે બંનેના કલર મેચ થવા ને, લાઇટ ડાર્કના એવા કલર બંનેમાં સેટ કરી દેવાના. એટલે શું છે? તો તમે લાઇટમાં મસ્ત દેખાતો ને ડાર્કમાં તો બધા બટન ગાયબ થઈ ગયા હોય. એવું નહીં કરવાનું, હે? તો ડાર્કમાં બી દેખાવું જોઈએ પ્રોબ્લેમ. નકર યુઝર શું કરે ભાઈ? કંઈ દેખાતું જ ના હોય તો. પછી અહીંયા એક્સએમએલ ફોલ્ડર છે. આ તમારે કોઈ એક્સએમએલ ડેટા હોય તમારી પાસે તો એના માટે યુઝ. પછી અહીંયા ગ્રેડલ દેખાય છે? પણ ગ્રેડલમાં અહીંયા ફર્સ્ટ છે જો બાજુમાં પ્રોજેક્ટ, પછી માય એપ્લિકેશન. એટલે આની અંદર ટોપ લેવલ તમારે કોઈ સેટઅપ કરવું હોય જે આખું એપ્લિકેશનમાં અપ્લાઇડ થઈ જાય, ટોપ લેવલ સેટિંગ, ત્યારે આ ફર્સ્ટ પ્રોજેક્ટ લેવલ પર કામ કરવાનું. પછી ફક્ત મોડ્યુલ લેવલ પર કામ કરવું હોય ને, દેખાય છે? મોડ્યુલ લેવલ પર છે અહીંયા. તો મોડ્યુલ લેવલ પર કામ કરવું હોય તમારે જ્યારે બી મોડ્યુલ લેવલ પર, એટલે શું? એપના કેટલાનું વર્ઝન છે. મોડ્યુલ લેવલ એટલે શું કહું કે તમે તમારી એપની અંદર ગાજે બુલેટમાં ના ના ગાજ્યું તમારી એપમાં પેમેન્ટ લાવવું છે. મારે શું લાવવું છે? તો પેમેન્ટ ફક્ત કોઈ બનાવે ને તમે લાયા તો પેમેન્ટ કંઈ આખી એપ્લિકેશનમાં યુઝ ના થાય. એક નાનું મોડ્યુલ હોય તો તમારે પેમેન્ટમાં લાવવું છે. તો એ શું કહેવાય? મોડ્યુલ લેવલ. એટલે શું કહેવાય? મોડ્યુલ એપ. એ તમારે અહીંયા ડિક્લેરેશન કરવું પડે. પછી આવે પ્રો ગાર્ડ રૂલ્સ, છે ને, સિક્યોરિટી માટે. શેના માટે? અમુક સ્ક્રિપ્ટો બનાવી જાડી કાજે જાડી શીખ
એટલે ખાસ કરીને પેમેન્ટ જ્યારે કરતા હોય ને ત્યારે અહીંયા સિક્યોર સ્ક્રિપ્ટ મૂકવી પડે, એ પેમેન્ટવાળા જ આપણને આપે, બરાબર. પછી અહીંયા ક્રેડલ ડોટ પ્રોપર્ટીઝ છે, અહીંયા આપણે આની અંદર રેમ સાઇઝ હોય શું હોય અત્યારે કેટલી છે 2048 એટલે 2 GB થઈ. પછી અહીંયા ગ્રેડલ વેરેબલ પ્રોપર્ટીઝ છે, આ ગ્રેડલનું વર્ઝન છે જો અહીંયા 7.5. પછી અહીંયા લોકલ પ્રોપર્ટી એટલે અહીંયા તમારું એસડી ક્યાં પડ્યું છે એનું લોકેશન, અહીંયા સેટિંગ ડોટ ગ્રેડલ. આમાં તમારે મોવેન સેન્ટ્રલ એટલે કે કોઈ થર્ડ પાર્ટી લાઇબ્રેરી એડ કરવા માટે પરમિશન અહીંયા મોવેન સેન્ટ્રલ આપે. કોણ આપે? એના સિવાય જેટપેક આવે કે થર્ડ પાર્ટી એડ કરવા તો જેટપેક તમારે એડ કરાવવા, બરાબર. આખું ફોલ્ડર સ્ટ્રક્ચર છે, ખબર પડી. હવે આને રન કરવા માટે આપણી પાસે બે રસ્તા છે, એક તો કાં તો અંદર ડિવાઇસ છે એ બનાવો, કાં તો ડાયરેક્ટ મોબાઈલમાં જ રન કરો. તો હું તો મોબાઈલમાં જ પ્રિફર કરું. એનું શું કારણ છે કે આપણને છે ને ઇઝીલી રન કરવામાં ફાસ્ટ વર્ક થાય. શું થાય? ફાસ્ટ વર્ક થાય એટલા માટે, બરાબર. તો આને આપણે રન કરવા માટે અહીંયા તમે ડિવાઇસ છે તમારી પાસે લાઈવ મોબાઈલ કેબલ લઈને આવવાનું રોજ છે ને, હવે ડાયરેક્ટ આપણે ડિવાઇસમાં રન કરવાનું. શેની અંદર? ડિવાઇસની અંદર. હવે આને થોડું ડિઝાઇનિંગ આપણે થોડું અન્ડરસ્ટેન્ડ કરી પહેલાં હું ડિઝાઇન ચલાવીશ, પછી કોડ ચલાવીશ, બરાબર. અને વચ્ચે વચ્ચે કોડ એડ કરીશ, બરાબર. જો અહીંયા લેઆઉટની અંદર તમારી પાસે આ ફાઇલ હશે એક એક્ટિવિટી મેઇન કરીને, બરાબર. એ અને જાવામાં આ એક જ ફાઇલ હશે, કઈ? મેઇન એક્ટિવિટી. આ પ્રોજેક્ટ છે ને જાવાનો છે એટલે હું કોટલીમાં બનાવીશ. પહેલાં ન્યૂ બંધ કરી દેવાનું, ન્યૂ છે ન્યૂ જાવા પ્રોજેક્ટ. હવે એમાં ફર્સ્ટ શું લેવાનું તમારે? ટેમ્પલેટ લેવાનું. શું લેવાનું? પણ ટેમ્પલેટ છે શું એકચ્યુઅલી? તો ટેમ્પલેટ જે છે એ તમારે પ્રી ડિફાઇન અમુક વસ્તુ તમને પહેલાંથી બનાવી આપે. જેમ કે અહીંયા બોટમ નેવિગેશન બાર છે, પછી આ જીમેલમાં આવે છે ને, પછી અહીંયા ગૂગલ મેપ છે, આવું બધું તમને સ્લાઇડ બાર છે, પછી આ બોટમ બાર છે ઇન્સ્ટાગ્રામમાં આવે ને. તો ફર્સ્ટ ટાઈમ શું લેવાનું? એમટી એક્ટિવિટી. પછી અહીંયા તો એના સિવાય તમને અહીંયા પ્લેટફોર્મ આપે, VROS છે. આપણે કયું સિલેક્ટ કરવાનું? ફોન એન્ડ ટેબ્લેટ્સ. પછી નેક્સ્ટ. હવે શું છે? ફર્સ્ટ એપ્લિકેશન નેમ શું છે? એપ નેમ જ્યારે આપણે જે એપ બનાવતા હોય એના માટે બનાવવાનું હોય. પછી શું છે? પેકેજ નેમ. પેકેજ નેમ એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પેકેજ નેમ છે ને જ્યારે તમે એપ લોન્ચ કરતા હોય ને પ્લે સ્ટોરમાં, તો એની અંદર જે એપ નેમ આપો ને પેકેજ નેમ એકવાર ચેક કરી લેવાનું પ્લે સ્ટોરમાં છે તો નહીં, નકર નહીં ચાલે, એપ તમારી અપલોડ થાય નહીં. પછી છે અહીંયા લોકેશન દેખાય છે, સેવ લોકેશન. એ શું છે? હા, ક્યાં સેવ કરો છો તમારે. પછી લેંગ્વેજ છે જો કોટલિન છે. પછી અહીંયા એસડીકે છે, એસડીકે. હવે એસડીકે આપણે ડિસ્કશન કરી દીધું. મિનિમમ કયું રાખવાનું? 5, બરાબર. અને અહીંયા યુઝ લેગેસી નહીં સિલેક્ટ કરવાનું, એ જૂની ફાઇલો છે બધી. જૂનું સપોર્ટિંગ કરવું હોય તો યુઝ લેગેસી આપવાનું, બરાબર. અહીં મેં લેંગ્વેજ સિલેક્ટ કરી કોટલિન. અને એ શું આપવાનું?
હા, 2 મહિના પછી જ જાય. 2 મહિના કમ્પ્લીટ છે. હોસ્ટેલમાં ફ્રેન્ડ્સમાં. તો મહિનો રહ્યો ને બસ તારે જોયું ને કોર્ડિંગમાં કેટલી વાર લાગી. કોર્ડિંગ મેઇન જેટલું કોર્ડિંગ સ્ટ્રોંગ થાય ને આમ કઈ મહિનો પણ છે ને 2 મહિના નીકળી જ જાય. અમારો ટાર્ગેટ કેવો હોય કે 1.5 મહિનાનું કોર્ડિંગ ને 1.5 મહિનાનું એન્ડ્રોઈડ. પછી શું છે સ્ટુડન્ટને ધીમે 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 ફાસ્ટ ફાસ્ટ ચાલે ને કંઈ ખબર ના પડે, હોવા નહીં લાગે. હવે કોર્ડિંગના કોન્સેપ્ટ જેટલા ક્લિયર હશે ને એટલા ફટાફટ કામ કરવા મજા આવશે. આમાં એટલું બધું કંઈ નથી હોતું. પ્રોજેક્ટ પછી તમે શાંતિથી બનાવો ચાલે, પૈસા વધી જાય. એકાદ વીક ડિઝાઇન ચાલશે પછી ડાયરેક્ટ કોડિંગ આવશે તમારે. ચલો તો આવી ગઈ કેટી ફાઇલ બરાબર. હવે આની અંદર જો પહેલાં થોડું સમજો. આની અંદર આ લેફ્ટ સાઈડ પેલેટ ટેબ છે, દેખાય છે પેલેટ. પેલેટને અહીંયા તમે હાઇડ કરી શકો, અહીંયાથી શો કરી શકો બરાબર. અને એક છે કમ્પોનન્ટ ટ્રી, દેખાય છે. કમ્પોનન્ટ ટ્રીને હાઇડ કરી શકો, કમ્પોનન્ટ ટ્રીને શોધી શકો. કમ્પોનન્ટ ટ્રી એટલે શું કે અહીંયા તમે 3 ટાઈપ છે, કોડ, સ્પ્લિટ અને ડિઝાઇન. તમે સ્પ્લિટમાં જાઓ એટલે તમને અહીંયા બાય ડિફોલ્ટ જે કોડ રેડી થયેલો હોય તમને બતાવે બરાબર. હવે એની અંદર અહીંયા જે પેરેન્ટ ટેગ છે એ તમારો મેઇન કમ્પોનન્ટ કહેવાય, મેઇન તમારું કન્ટેનર કહેવાય. શું કહેવાય? મેઇન કન્ટેનર. કેમ કન્ટેનર કહેવાય કે માન લો અહીંયા તમે આ ટેક્સ્ટ બોક્સ છે એને હટાવી દઉં છું બરાબર. ટેક્સ્ટ બોક્સ અહીંથી જશે બરાબર. હવે તમે અહીંથી કોઈ બટન છે, આ બટનને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરો, જો છે અહીંયા પકડીને છોડવાનું નહીં. અહીંથી પકડ્યું ને એ છોડવાનું અહીંયા એટલે શું આવ્યું? કમ્પોનન્ટ આની ઉપર આવ્યું. આપણું કંટ્રોલ આની ઉપર આવ્યું. શેના ઉપર? કન્સ્ટ્રેન્ટ લેઆઉટ. એટલે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ શું થયું આપણા માટે? એક કન્ટેનર થયું. શું થયું? કન્ટેનર્સ. આઈડિયા કે તમારા કંટ્રોલ્સને શું કરે? હોલ્ડ કરે. શું કરે? હોલ્ડ કરે. કોઈ વસ્તુને હોલ્ડ કરવા માટે કોઈ કન્ટેનર જોઈએ છે કે ના જોઈએ? કોઈ વસ્તુ હોય XYZ, પાણી છે તો ગ્લાસ કન્ટેનર થયું આપણા માટે. તો એવી રીતે કંટ્રોલને મેનેજ કરવા માટે શું જોઈએ? કન્ટેનર જોઈએ બરાબર. તો અહીંયા બાય ડિફોલ્ટ કન્ટેનર કયું છે? અહીંયા કન્સ્ટ્રેન્ટ લેઆઉટ્સ. કયું છે? કન્સ્ટ્રેન્ટ લેઆઉટ. હવે એની ઉપર અહીંયા લેઆઉટ્સમાં જશો એ લેઆઉટ્સની અંદર જો બધા લેઆઉટ્સ બતાવશે. કન્સ્ટ્રેન્ટ, લિનિયર લેઆઉટ, વર્ટિકલ, હોરિઝોન્ટલ, ફ્રેમ લેઆઉટ, ટેબ લેઆઉટ, ટેબલ રો અને ટેબલ સ્પેસ. સોરી, ઓનલી સ્પેસ બરાબર. હવે શું છે? બધા અલગ અલગ કન્ટેનર્સ અલગ અલગ કામ કરે. જેમ કન્સ્ટ્રેન્ટ છે તો એ શું કામ કરશે? ગમે ત્યાં કંટ્રોલ તમે મૂકી શકો, હે ને? જો તમે કેવું છે એમાં મૂક્યું અહીંયા એટલે અહીંયા પડ્યું રહેશે છે. જ્યાં મૂકો અહીંયા પડ્યું રહે. તો એવી રીતે બધાના કંટ્રોલના અલગ અલગ કામ છે. તો આપણે બધાના કામ સમજવા પડશે, કારણ કે સ્ક્રીન તમારી એક જ જેવી ના હોય.
કોઈ આડી હોય કોઈ ઊભી હોય હે ને સમજવું પડે ને. તો એમાં જો પહેલાં અહીંયા લેઆઉટ્સની અંદર કન્સ્ટ્રક્ટ આપણે ઓલરેડી છે અત્યારે એના સિવાય જોઈએ એક છે હોરિઝોન્ટલ લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ લિનિયર લેઆઉટ વર્ટિકલ. તો માની લો હોરિઝોન્ટલ હોય તમે અહીંયા જો ટ્રીમાં ડાયરેક્ટ મૂકવું હોય તો અહીંયા મૂકી શકો છો આવી રીતે મૂકશો ને બરાબર. પછી અહીંયા માની લો તમે અહીંયા બટન લો છો આ બટન ક્યાં આવ્યું આડું આવ્યું બરાબર. હવે તમે માની લો વર્ટિકલ લો શું લઈએ આપણે વર્ટિકલ. વર્ટિકલ કેવી રીતે આવશે સીધી એક લાઈન આમ આવશે. આ વર્ટિકલ આવ્યું વર્ટિકલ અહીંયા આ ઊભું આ બીજું ઊભું જો આવ્યું કેવી જ આવ્યું વર્ટિકલ બરાબર. તો આપણે છે ને વર્ટિકલ ઉપરથી કંઈક બનાવીએ. શું બનાવીએ વર્ટિકલ ડિઝાઇન કોઈ બનાવીએ આમ જે સ્ટ્રેટમાં હોતી હોય. તો જે આપણે લોગિન સ્ક્રીન જોઈ ખબર ડેમોમાં એવી બનાવી હોય તો ડેમોમાં તો શું એ વખતે ખબર નહીં પડી એટલી બધી. પણ હવે બધા કંટ્રોલ તમારે અન્ડરસ્ટેન્ડ કરવા પડશે કારણ કે આપણે ડીપમાં થોડું જોવું પડશે હવે. તો જે લોગિન સ્ક્રીન છે આપણે એ બનાવી હોય તો એના માટે શું કરવાનું પહેલાં કેવી બનાવી છે પહેલાં ડિસાઈડ કરી લેવાનું હે ને. અથવા બહુ આઈડિયા ના આવતો હોય તો ક્યાં જવાનું લોગિન સ્ક્રીન શું લખવાનું એન્ડ્રોઈડ. પછી અહીંયા ઇમેજમાં જતું રહેવાનું ક્યાં આગળ બરાબર. જો આ રહ્યા ફોર એક્ઝામ્પલ આવી છે સ્ક્રીન આવી છે દેખાય છે. દેખાય કેવી મસ્ત લાગે છે. જો આ લોગિન સ્ક્રીન આવી બનાવી હોય જો આવી તો કેવી રીતે બનાવવાની જો પહેલાં શું છે અહીંયા બાજુમાં પાછળ બેકગ્રાઉન્ડ છે ને સરસ કરવાનું. શેપ દેખાય છે શેપ દેખાય આ ટાઈપનો આ છે ને કરવો છે દેખાય દેખાય. જો આ ટાઈપનું કોઈ હોય અથવા આ ટાઈપનું આ લઈએ થોડું ડિઝાઇનિંગ સારું લાગે. આ સેવ ઇમેજ કરી દેવાનું હે ને ડેસ્કટોપ પર આપી દેવાનું આવી ગઈ પીએનજી આને કોપી કરી દેવાનું હે. પછી એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં ક્યાં મૂકવાનું પ્રોગ્રામ મૂકી દેવાનું રિસોર્સમાં જઈને રિસોર્સ પેસ્ટ કરી દેવાનું હે. હવે જ્યારે પણ પેસ્ટ કરો ને ત્યારે ખાસ જોવાનું બરાબર હોવું જોઈએ. ખાલી અહીંયા શું હોવું જોઈએ V24 હોય ને એટલે વર્ઝન નંબર 24 એવું એ હોય તો જ આવે પછી આવે નહીં. એટલે ઓનલી શું લેવાનું પછી નામ ચેન્જ કરવાનું ઓલવેઝ. નામ છે ને નંબરવાળું ના હોવું જોઈએ કેપિટલ ના હોવું જોઈએ સ્પેસ ના હોવી જોઈએ બરાબર. અહીંયા આપીશું a.png આપ્યું. પછી કોમનમાં જઈને ઇમેજ જોઈ લેવાનું શું લેવાનું
પછી અહીંયા ટોપ પર જાઓ ઇમેજ આવ્યું આ ટોપ પર લીધું છે આવી ગયું અહીંયા પછી આજુબાજુ સ્પેસ છે દેખાય છે તો આપણે શું કરવાનું અહીંયા સ્કેલ ટાઈપ શું લેવાનું આવ્યું સ્કેલ ટાઈપ શું લેવાનું ફિટ એક્સ વાય શું લેવાનું ફિટ એક્સ વાય એટલે એક્સ વાય બેના સાઈડ મને ફિટ કરી આપો થઈ ગયું હવે છે ને આની હાઈટ આપી દેવાની શું આપી દેવાનું હાઈટ તો જો એન્ડ્રોઈડની અંદર બે વસ્તુ કોમન મળશે હાઈટ અને વિડ્થ દેખાય છે હવે એમાં લખેલું છે મેચ પેરેન્ટ ને એકમાં હશે વ્રેપ કન્ટેન્ટ હાઈટ છે ને ઓલવેઝ વ્રેપ હોય શું હોય વ્રેપ દેખાય છે વ્રેપ પર WRAP એટલે જેટલો કન્ટેન્ટ મળે એટલું વિસ્તારવાનું મેચ એટલે શું જેટલું મળતું જાય એટલું વિસ્તારેલું પહેલાંથી રાખવાનું આઈડિયા આવ્યો મેચમાં શું છે મળી ગયું એટલું તો વિસ્તારવો જ તો રન ટાઈમ પર જેટલું વિસ્તારશું ને એટલું પણ વિસ્તારવું જોઈએ આઈડિયા તો અહીંયા શું છે હાઈટ છે ને આની ઓછી કરી દઉં હાઈટ માન લો આને આપી દઉં 100 ડીપી એટલે ડેન્સિટી પિક્સેલ વધારે થઈ જાય 150 કરી દઈએ રાઈટ બરાબર હવે ડિઝાઇન આવી ગયું હવે થોડું છે ને હું ટેક્સ્ટ લઈશ શું લઈશ ટેક્સ્ટ આનું કામ શું છે ફક્ત ડિસ્પ્લે કરવાનું ટેક્સ્ટનું નહીં લઈ લેશો એટલે અહીંયા એની પ્રોપર્ટી આવશે અહીંયા દેખાય અહીં શું લેવાનું રજિસ્ટ્રેશન બરાબર આવી ગયું સાઈઝ દેખાતી નહીં હે ને તો શું આવશે પ્રોપર્ટી ટેક્સ્ટ પર સાઈઝ પ્લીઝ એસપી યુઝ કરવાનું શું કરવાનું એસપી એટલે સ્કેલ પિક્સેલ કહેવાય શું કહેવાય પછી એક પ્રોપર્ટી સેન્ટરમાં લાવું છે તો ગ્રેવિટી પ્રોપર્ટી છે એવું હવે ગ્રેવિટી અહીં લેશો એટલે સેન્ટરમાં આપી દેવાની જો લેઆઉટ ગ્રેવિટી મળશે ને લેઆઉટ ઓનલી ગ્રેવિટી મળશે હવે આપણે ઓનલી ગ્રેવિટી લેવાનું સેન્ટર થઈ ગયું એના પછી અહીંયા પ્લેન ટેક્સ્ટ ટેક્સ્ટમાં જવાનું એટલે શું મળશે આપણને બધા ટેક્સ્ટ બોક્સ મળશે જો પ્લેન ટેક્સ્ટ પછી એક લેવાનું આપણે પાસવર્ડ અને એક અહીંયા આવશે નેમ પાસવર્ડ ને એડ્રેસ લઈ લે પછી એક લઈ લેવાનું અહીંયા શું લેવાનું બટન બરાબર પછી એક ટેક્સ લેવાનું કે ભાઈ ઓલરેડી એકાઉન્ટ છે તો ક્યાં જાઓ લોગિનમાં હે ને મેં થોડું વ્યવસ્થિત કરી આને હવે નેમ છે ને એમાં યુઝરને ખાલી હિન્ટ જોઈએ ને શું જોઈએ તો અહીંયા ટેક્સની જગ્યાએ શું લખી દેવાનું હિન્ટ એ એન્ટર યુઝર નેમ હે ને પછી શું આવશે પાછો હિન્ટ આવશે ટેક્સમાં દેખાય એડિટ ટેક્સ ના ખબર પડે શું કરવાનું અહીંયા ક્લિક કરવાનું જો દેખાય એ પર્ટિક્યુલર આનું પછી કોપી કરશો એટલે અહીંયા ટેગ કમ્પ્લીટ થાય એની પહેલાં એન્ટર પાસવર્ડ પછી અહીંયા શું આવશે એડ્રેસ આવશે ને શું લખવાનું રજિસ્ટ્રેશન શું લખવાનું રજિસ્ટ્રેશન બરાબર અને અહીંયા શું લખવાનું ઓલરેડી અકાઉન્ટ લોગિન હે ને હવે આને થોડું વ્યવસ્થિત કરી દઈએ આપણે બરાબર ડિઝાઇન થોડી વ્યવસ્થિત કરીએ સ્પેસ થોડી આપી દઈએ બરાબર તો ચારે બાજુ સ્પેસ આપવી હોય તો શું કરવાનું અહીંયા એક આવે માર્જિન લેફ્ટ રાઈટ ટોપ બોટમ હે લેફ્ટથી રાઈટથી ટોપથી બોટમ તો ખાલી માર્જિન આપો ને એટલે 4 કવર થાય
એટલે હું આપું છું ડીપી, દેખાય છે 10 ડીપી થઈ ગયું ચારે સાઈડથી. તો બધામાં આપી દેવાની. દેખાય? અને આપી દો અહીંયા ટેક્સ સાઇઝ બરાબર 20 ડીપી આપી દો, 20 એસપી. ખૂણામાં ફેંકવું આને, ખૂણામાં જવા દો. કોને ઓલરેડી અકાઉન્ટ હે ને, તો ગ્રેવિટી એડ આપી દેવાનું. શું આપવાનું? બરાબર. ચાલો હવે કલર મેચ નહીં ખાતો હે ને, તો શું કરવાનું? આ ઇમેજ છે ને આપણી પાસે જે એક વેબસાઇટ ઉપર જવાનું, કલર ફ્રોમ ઇમેજ. શું કરવાનું? આવી રીતે કોઈ ઇમેજમાં જવાનું, અપલોડ ઇમેજ, બ્રાઉઝ કરશો અહીંયા ડેસ્કટોપ પર હતું, આવી ગયા. હવે ક્લિક કરશો ને એટલે આ જો કલર આવી ગયો. હવે શું કરીશ અહીંયા આપણે આ હિન્ટ છે ને, તો અહીં તમારે લખવાનું હિન્ટ કલર દેખાય, આ પેસ્ટ કરી દેવાનું. આવી ગયું ટેક્સ્ટ હિન્ટ કલર. ટેક્સ્ટ હિન્ટ કલર છે, પેસ્ટ. બેકગ્રાઉન્ડ તે છે. છે અને અહીંયા શું આપવાનું? અહીંયા ટેક્સ્ટ કલર આવશે, ટેક્સ્ટ કલર. થઈ ગયું? આ કલર રહી ગયો. અહીં શું આવશે? ટેક્સ્ટ કલર. હિન્ટ નહીં આવે, અરે હિન્ટ નથી. આપણી ડિઝાઇન વળી આ તો એક સિમ્પલ રજિસ્ટ્રેશનની હતી હે ને, પણ થોડી બીજી ડિઝાઇન તમે જોશો ને હજી મળશે તમને, અલગ અલગ ડિઝાઇન મળશે. તો અમુક વાર છે, અમુક વસ્તુ કેવી છે આમાં જો, અમુક છે ને હાઈફાઈ ડિઝાઇન મળશે. જો તમને દેખાય છે આમાં જો, આ વસ્તુ એકચ્યુઅલી બનાવવી પડે, ગ્રાફિક્સ થ્રુ બનાવવી પડે, આ શેપ આપવો પડે. થઈ જાય બધું તૈયાર ના હોય. આપણે જે બનાવીએ આ ટાઈપમાં હોય છે, આ ટાઈપમાં છે આ ટાઈપમાં બનાવી શકો. તો તમારે આના પરથી છે લોગિન બનાવવાની. શું બનાવવાની? લોગિન.